ચાલો આજે વાત કરીએ એક એવા તહેવારની જે આપણા બધાના દિલની ખૂબ નજીક છે, રામનવમી. હવે આ ખાલી એક જન્મદિવસની ઉજવણી નથી હો, આ તો એનાથી ઘણું વધારે છે. આ તો છે સારાપણાની, સચ્ચાઈની જીતનો મોટો ઉત્સવ. તો રામનવમી છે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ એ દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુના 7મા અવતાર, આપણા સૌના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આ ધરતી પર અવતર્યા હતા. પણ આની પાછળનો જે સંદેશ છે ને, એ ખરેખર અદ્ભુત છે. એ આપણને દર વખતે યાદ અપાવે છે કે ભાઈ, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, અંતે જીત તો હંમેશા સચ્ચાઈ અને સારાપણાની જ થાય છે. પણ તમને ખબર છે, દરેક મોટા તહેવારની પાછળ એક જોરદાર વાર્તા છુપાયેલી હોય છે. તો ચાલો ને આપણે પણ સદીઓ પાછળ જઈએ અને સમજીએ કે આ હીરોનો જન્મ કેવી રીતે થયો હતો. આપણું મહાકાવ્ય રામાયણ આપણને કહે છે કે ભગવાન રામનો જન્મ કોઈ સામાન્ય વાત નહોતી. એમનું આવવું એક બહુ મોટા મિશન માટે હતું. શું હતું એ મિશન? પૃથ્વી પરથી બધી જ બુરાઈ, બધા જ અન્યાયને દૂર કરીને ફરી એકવાર ધર્મની સ્થાપના કરવી, એટલે કે સચ્ચાઈ અને સારાપણાનું રાજ લાવવું. ઓકે, તો હવે અહીંયા જુઓ, એમના જન્મની કેટલીક ખાસ વાતો. સૌથી પહેલાં તો એમનો જન્મ ક્યાં થયો? પવિત્ર નગરી અયોધ્યામાં, રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં. અને સમય કયો હતો? ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિ, જે ખૂબ જ શુભ ગણાય છે. અને આ બધાની પાછળનું મિશન એ તો એક જ હતું, આખી દુનિયામાં ફરીથી ધર્મ અને સદાચારને સ્થાપિત કરવા. સારું, તો આ તો વાત થઈ ગઈ સદીઓ જૂની. પણ સવાલ એ છે કે આજના જમાનામાં લોકો આ દિવસને કેવી રીતે ઉજવે છે? ચાલો હવે એ જોઈએ કે આજે ભક્તિનો આ દિવસ કેવી રીતે ઉજવાય છે. આ દિવસે તમને ભક્તિના જાતજાતના રંગ જોવા મળશે. જુઓ, અમુક લોકો ઉપવાસ રાખે છે, કેટલાક લોકો ઘરે બેસીને શાંતિથી રામાયણનો પાઠ કરે છે અથવા સાંભળે છે. મંદિરોમાં તો જાણે માહોલ જ અલગ હોય છે. ચારે બાજુ ભજનો ગવાતા હોય, આરતી થતી હોય. ટૂંકમાં દરેક જણ પોતપોતાની રીતે ભગવાનને યાદ કરે છે, તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. પણ એક મિનિટ, રામનવમી એટલે શું? ખાલી પૂજાપાઠ અને ઉપવાસ? ના, બિલકુલ નહીં. આ તહેવારનો જે અસલી મતલબ છે ને, એ તો એના સંદેશમાં છુપાયેલો છે. એવા સંદેશમાં જે આપણને જિંદગી જીવવાની સાચી રીત શીખવે છે. આ આખો સંઘર્ષ છે ને, એને જરા સરળ રીતે સમજીએ. આ લડાઈ ખાલી રામ અને રાવણની નહોતી, પણ બે અલગ અલગ વિચારોની હતી. એક બાજુ હતો ધર્મ, એટલે કે સચ્ચાઈ, ફરજ અને ન્યાયનો રસ્તો. અને એની સામે હતો અધર્મ, મતલબ કે અહંકાર, ખોટું કામ અને છેતરપિંડી. ભગવાન રામનું આખું જીવન એ જ બતાવે છે કે કેવી રીતે ધર્મ હંમેશા અધર્મ પર જીત મેળવે છે. તો પછી આપણને ભગવાન રામના જીવનમાંથી શું શીખવા મળે છે? ઘણું બધું. જેમ કે હંમેશા સાચું બોલવું, પોતાના વડીલોની વાત માનવી, ગમે તેવી મુશ્કેલી આવે હિંમત અને ધીરજથી કામ લેવું, અને ભક્તિભાવ રાખવો. આ બધા જ ગુણોએ તેમને એક આદર્શ દીકરો, એક આદર્શ પતિ અને એક આદર્શ રાજા બનાવ્યા. અને સાચું કહું તો આજે પણ એ આપણા બધા માટે એક મોટી પ્રેરણા છે. અને આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? બસ એક જ વાક્યમાં: સત્ય અને સદાચારની હંમેશા જીત થાય છે. આ ખાલી કહેવા માટેની વાત નથી દોસ્તો, આ એક એવો નિયમ છે જે ક્યારેય બદલાતો નથી. અને રામનવમીનો તહેવાર દર વર્ષે આપણને બસ આ જ વાત યાદ કરાવવા આવે છે. એટલે જ તો આ તહેવાર આપણને બધાને એક શિસ્તબદ્ધ અને સારું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. એ આપણને શીખવે છે કે ભલે સચ્ચાઈનો રસ્તો થોડો અઘરો લાગે, પણ અંતે એ જ રસ્તો સાચો છે. આ ખાલી એક વાર્તા નથી, આ તો જીવન જીવવાની એક રીત છે. અને હા, પૂરું કરતા પહેલાં ચલો એક સવાલ પર વિચારીએ. ભગવાન રામના આ બધા ગુણો, સત્ય, હિંમત, કર્તવ્ય, આ બધામાંથી આજની દુનિયાને સૌથી વધારે શેની જરૂર છે? જરા વિચારજો. જવાબ કદાચ દરેકનો પોતાનો અલગ હશે, ખરું ને?